મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સારા છો? દરરોજ સવારે પરમેશ્વરની દયા તે નવી હોય છે. પ્રભુ તમને આ દિવસે પણ એક નવો આશીર્વાદ આપશે. સારું, તો પ્રભુ એક નવો આશીર્વાદ આપશે. આ જગ્યા નવી લાગે છે અને ચર્ચની ઘંટડીનો અવાજ પણ આવે છે. શું તમે આવી રીતે વિચારી રહ્યા છો? આ જે છે કોચીનમાં એક યહૂદી આરાધનાલય છે. બાઇબલની અંદર તે આરાધનાલયનો ઉલ્લેખ છે ને સિનાગોગનો. ઈસુ ખ્રિસ્તે સેબત દરમિયાન સિનાગોગમાં આરાધનાલયમાં ઉપદેશ આપ્યો હતો. યહૂદીઓનો યરુશલેમમાં એક વિશાળ મંદિર છે અને અન્ય સ્થળોએ જશો તો તેમની પાસે આવા ઘણા બધા આરાધનાલય સિનાગોગ છે. તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેઓએ સિનાગોગ નામનું જે પ્રાર્થના સ્થળ હતું, આરાધનાલય હતું, તે બનાવ્યું છે. તેઓ ત્યાં વચનો વાંચે છે અને પરમેશ્વરની આરાધના કરે છે, પરમેશ્વરની સ્તુતિ કરે છે. 16મી સદી દરમિયાનમાં ભારતનો જે આ ભાગ છે તેના ઉપર જે પોર્ટુગીઝના લોકો છે અને જે ડચના લોકો છે તે આના પર શાસન કરી રહ્યા હતા. તે સમયમાં તેમની વચ્ચે સ્થાયી થયેલા જે યહૂદીઓ હતા તેમણે 1560માં આ સિનાગોગને બનાવ્યું. તે યહૂદી સિનાગોગને જે મારી પાછળ તમે જુઓ છો તેને બનાવ્યું હતું. અત્યારે પણ થોડાક યહૂદીઓ લોકો તે અહીં રહે છે. તેઓ અહીં પરમેશ્વરની આરાધના કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે. ઘણા વચનોનો ચર્મપત્રો અને ભેટની વસ્તુઓ અહીં રાખવામાં આવી છે અને હજુ પણ તેઓ અહીં આવે છે, પ્રભુની આરાધના કરે છે. આ વિસ્તારમાં થોડા યહૂદી લોકો રહે છે અને તેથી તેને યહૂદી શેરી એમ કહેવામાં આવે છે. અને તમે જોશો તો હજુ પણ તેઓ પ્રાચીન વસ્તુઓ સાચવે છે. જો તમે કોચીન આવો છો તમે તે જોઈ શકો છો. આ કેરળના કોચીન શહેરમાં આવેલું એક સ્થળ છે. સારું, આજે પણ પ્રભુ પાસે મારા માટે કયું વચન છે? શું તમે આમ પૂછો છો? માથી 6 અધ્યાય તેની 33મી કલમની અંદર, પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરે છે. જ્યારે તમે આ ફકરો વાંચો છો, તમે ચિંતા ન કરો, તમે ચિંતા ન કરો, આમ વારંવાર તે કહે છે. તમારા ખોરાક વિશે તમે ચિંતા ન કરો, તમારા કપડાં વિશે ચિંતા ન કરો, આવતીકાલની તમે ચિંતા ન કરો. શું તમારા હૃદયમાં કોઈ ચિંતા છે? કોઈ જરૂરિયાતને લઈને ચિંતા છે કે કાલે શું કરવું, આ માટે શું કરવું, તે માટે શું કરવું? આવી રીતે કેટલીક જરૂરિયાતો અને સમસ્યાઓ આપણને અસર કરે છે અને ચિંતા કરાવે છે. પરંતુ ઈસુ કહે છે ચિંતા ન કરો. જ્યારે વસ્તુઓ આવી હોય છે ચિંતા કર્યા વગર રહી શકાતું નથી. પરંતુ કોઈ વ્યક્તિ છે જે તમારી ચિંતા કરે છે, તે છે સ્વર્ગીય પિતા. તે તમારા વિશે ખૂબ જ ચિંતિત છે અને તમારા માટે ચિંતા કરે છે. તે તમને ખવડાવવા, તમને પહેરાવવા, આશીર્વાદ આપવા, તમારી જરૂરિયાતો પૂરી પાડવા તે જાણે છે. અને તેથી જ તમારે શું કરવું જોઈએ? પહેલા પરમેશ્વરના રાજ્ય અને તેમના ન્યાયપણાને શોધો. સૌથી પહેલા પરમેશ્વરને સ્થાન આપો. સ્વર્ગના રાજ્યની તમે શોધ કરો. આપણે મૃત્યુ પછી હંમેશ માટે સ્વર્ગમાં જ રહેવાના છીએ. આ દુનિયામાં જીવનના દિવસો 70 છે. શક્તિના કારણે 80 વર્ષ થઈ શકે છે, પરંતુ આપણે હંમેશ માટે સ્વર્ગમાં રહેવાના છીએ. ત્યાં આપણે ઘણા બધા વર્ષો રહેવાના છીએ. લાખો અને લાખો વર્ષો રહીશું. એક અવિનાશી જીવન છે. ઈસુ તે આપવા માટે આ દુનિયામાં આવ્યા હતા. ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામી ફરી સજીવન થયા અને તે જ છે જે પુનરુત્થાનનું પ્રથમ ફળ બની ગયા છે. જો આપણે પહેલા ઈસુને શોધીએ અને તેમના રાજ્યના સંતાનો બની જઈએ, મૃત્યુ પછી આપણને મહિમાવંત શરીર આપીને જ્યારે ઈસુ પાછા ફરે છે એ આપવામાં આવશે. આપણે ઈસુ સાથે ત્યારે હંમેશ માટે જીવીશું. તે જ તે છે જે પ્રભુ તમને શોધવા માટે કહી રહ્યા છે. સ્વર્ગના રાજ્યમાં એક વિશાળ પુસ્તક છે, તેનું નામ જીવનનું પુસ્તક છે. જ્યારે આપણે ઈસુને સ્વીકારીએ છીએ, ઉદ્ધાર પામીએ છીએ, ત્યારે આપણું નામ લખવામાં આવશે. જેમના નામ તે પુસ્તકમાં લખેલા છે તે જ કેવળ સ્વર્ગમાં આવી શકે છે. તેથી પ્રભુ કહે છે કે તે રાજ્યને તમે શોધો. તમારું નામ ત્યાં રાખવા પર તમે ધ્યાન કેન્દ્રિત કરો, આમ પ્રભુ કહે છે. બીજી બધી વસ્તુ તમને ઉમેરવામાં આવશે. બીજી કોઈ પણ બાબતની તમે ચિંતા કરશો નહીં, તમને પૂરું પાડવામાં આવશે. પ્રભુ એ જ કહે છે કે તેથી તમારે શા માટે ચિંતા કરવી જોઈએ? મારું ઉદ્ધાર થવું જોઈએ ને હું સ્વર્ગમાં જવો જોઈએ. મારું નામ જીવનના પુસ્તકમાં હોવું જોઈએ. તમારે તેની ચિંતા કરવી જોઈએ. જ્યારે તમે કેવળ તે જ ચિંતા કરશો, પ્રભુ તમને બીજું બધું જ આપશે. આજે તમને શું જોઈએ છે, પ્રભુ તે તમને આપશે. કાલે તમારે શું જરૂર છે, પ્રભુ તે પૂરી કરશે. આપણું ભવિષ્ય તેમના હાથમાં છે અને તેથી આપણને તે આશીર્વાદિત રીતે દૂરી જવાના છે.
તો પછી શા માટે ચિંતા કરો છો? દરેક ચિંતા પ્રભુના ચરણોમાં આપી દો. કેવળ એક જ ચિંતા કરો, મારે પ્રભુને ખુશ કરવું છે, ન્યાય રીતે ચાલવું છે, સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવો છે. તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રભુને કહો કે હે પ્રભુ, હું પહેલાં પરમેશ્વરના રાજ્યને અને તેમના ન્યાયપણાને શોધવા માટે પ્રતિબદ્ધ કરું છું. મારું નામ તે સ્વર્ગના રાજ્યમાં લખાવવું જોઈએ. મારા મૃત્યુ પછી મારે હંમેશ માટે તમારી સાથે રહેવું જોઈએ. તમે આજે મારી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખો છો પ્રભુ. હું હવેથી ચિંતા કરીશ નહીં. તમે મારી ચિંતા કરો છો, તમે મારી સંભાળ રાખશો, તમે મને દોરી જશો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.